નમસ્કાર. અનહેલ્ધી ખાનપીન અને ગલત આદતોના કારણે આજે ઘણા બધા લોકો વિટામિન ડી ની કમીથી પીડાય છે. આજે મોસ્ટલી દરેક ઘરમાં વિટામિન ડી ની કમીના કારણે જોઈન્ટ પ્રોબ્લેમ, હાડકાના પ્રોબ્લેમ, દાંતના પ્રોબ્લેમ આવા આપણે સાંભળી રહ્યા છે. તો આ બધી જ પરિસ્થિતિ થવા પાછળનું કારણ એક જ છે કે આપણી ગલત ખાનપીન, આપણી જીવનશૈલી. તો વિટામિન ડી ની કમી જ્યારે આપણા શરીરની અંદર થઈ જાય છે તો એના કારણે ઘણા બધા પ્રોબ્લેમોનો સામનો આપણે કરવો પડે છે. કેમ કે વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન ડી આપણા શરીરના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે અને સાથે સાથે આપણા હાડકાં અને માંસપેશીઓને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. અને એ સાથે વિટામિન ડી આપણા વાળના ગ્રોથ માટે અને આપણા શરીરની અંદર કેલ્શિયમની, વિટામિન ડી અને કેલ્શિયમ આ બંનેની જરૂર હોય છે. અને ઘણા એવા બધા વિટામિન્સ છે કે જેના અવશોષણ માટે પણ આપણને વિટામિન ડી ના હેલ્પની જરૂર પડતી હોય છે. તો વિટામિન ડી આપણા શરીરની અંદર ઓછું થઈ જાય છે ત્યારે આપણે ઘણા બધા હેલ્થ પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. અને ઘણીવાર વિટામિન ડી ની કમી પૂરી કરવા માટે આપણે કંઈક ને કંઈક નુસ્ખા અજમાવતા હોય છે. વિટામિન ડી માટે ટ્રીટમેન્ટ પણ કરાવતા હોઈએ છીએ. પણ આજે હું તમારી સાથે વિટામિન ડી ની કમી પૂરી કરવા માટે એવા હેલ્ધી ડ્રિંક્સ શેર કરવાની છું જે સમજવા માટે, જાણવા માટે તમે મારી સાથે લાસ્ટ સુધી બન્યા રહો. અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો જેથી તમને નવા હેલ્થ વિડીયોની નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે. તો વાત કરીએ એવા હેલ્ધી ડ્રિંક્સ કે જે આપણા શરીરની અંદર વિટામિન ડી ની કમી તો પૂરી કરે જ છે, સાથે સાથે આપણને ઘણા બધા હેલ્થ બેનિફિટ પણ આપે છે. તો સૌથી પહેલા સોયા મિલ્ક. સોયા મિલ્કની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન ડી, કેલ્શિયમ હોય છે જે આપણા હાડકાં અને માંસપેશીઓને મજબૂત બનાવે છે અને સાથે સાથે આપણા શરીરની અંદર વિટામિન ડી ની કમીને પૂરી કરે છે. અને બીજા પણ એમાં પોષક તત્વો હોય છે, મિનરલ્સ હોય છે જે ઓલ ઓવર આપણી હેલ્થને સારી કરે છે. અને આપણને બધાને ખબર છે કે મિલ્કને સંપૂર્ણ આહાર કયો છે, તો સોયા મિલ્ક જે છે એ પ્લાન્ટ બેઝડ મિલ્ક છે. તો એનાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે. તો સોયા મિલ્કને આપણે આપણા ડાયટમાં સામેલ કરવું જોઈએ. અને બીજું છે બટર મિલ્ક એટલે કે છાશ. છાશ પણ આપણા શરીરની અંદર વિટામિન ડી, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ આ બધા જ ઉણપોને પૂરી કરવાનું કામ કરે છે. જો આપણા શરીરની અંદર વિટામિન ડી ની આપણે પૂર્તતા કરવી હોય તો એના માટે આપણે છાશનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. છાશ લેવાથી આપણા શરીરની અંદર વિટામિન ડી ની પૂર્તતા થાય છે અને બીજા ઘણા બધા હેલ્થ બેનિફિટ થાય છે. ડાયજેશન, સ્કિન, પેટ રિલેટેડ ઇસ્યુ આ બધામાં પણ આપણને હેલ્પરૂપ થાય છે. કાઉ મિલ્ક એટલે કે ગાયનું દૂધ. ગાયનું દૂધ પણ આપણા માટે બહુ જ ઉપયોગી છે અને ગાયના દૂધને સંપૂર્ણ આહાર કહ્યો છે. તો ગાયના દૂધ લેવાથી આપણા શરીરની અંદર વિટામિન ડી, કેલ્શિયમ, પ્રોટીન આ બધાની પૂર્તતા થાય છે અને આપણને સારો એવો વિટામિન ડી નો સોર્સ મળી જાય છે. અને જો ગાયનું દૂધ આપણે યુઝ કરવું હોય તો દેશી ગાય, ગીર ગાય, કાકરેજી આ ગાયનું દૂધ આપણે યુઝ કરીશું તો આપણને બેનિફિટ થવાનો છે. બીજી જે વિદેશી જે ગાયો હોય છે, જર્સી ગાય, આ જે બધી ગાયોનું દૂધથી આપણને કોઈ ફાયદો થતો નથી. તો આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણે કઈ ગાયનું દૂધ લઈ રહ્યા છીએ તો આપણને એનો સંપૂર્ણ બેનિફિટ મળશે. અને બીજું છે ઓરેન્જ જ્યુસ. ઓરેન્જ જ્યુસનું નામ પડે એટલે આપણને એવું લાગે કે ઓરેન્જ જ્યુસની અંદર વિટામિન સી જ વધારે હોય છે, કેમ કે આપણને બધાને ખબર છે કે ખાટા ફળોમાંથી વિટામિન સી મળે. પણ ઓરેન્જમાંથી આપણને વિટામિન સી ની સાથે સાથે બીજા ઘણા બધા પોષક તત્વો, મિનરલ્સ તો મળે જ છે. સાથે એમાંથી આપણને વિટામિન ડી નો પણ સારો એવો સોર્સ મળી જાય છે જે વિટામિન ડી ની કમી પૂરી કરવા માટે ખૂબ જ હેલ્પફુલ હોય છે. અને ઓરેન્જ જ્યુસ આપણી સ્કિનને તો સારી કરશે જ, ઇમ્યુનિટી તો વધારવાની જ છે. તો જોવા જઈએ તો ઓરેન્જ જ્યુસ પીવાથી આપણને ઘણા બધા બેનિફિટ થાય છે. અને લાસ્ટ ડ્રિંક્સ છે કેરટ જ્યુસ એટલે કે ગાજરનું જ્યુસ. ગાજરનું જ્યુસ પણ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાજરનું જ્યુસ સાંભળીને એવું લાગે કે એની અંદર ક્યાંથી આપણને વિટામિન ડી મળે, તો ગાજરની અંદર ઘણા બધા વિટામિન્સ, મિનરલ આવેલા હોય છે. સાથે ગાજરની અંદર બીટા કેરોટીન હોય છે જે આપણા વાળ માટે, સ્કિન માટે બધી જ રીતે આપણને ઉપયોગી હોય છે. તો વિટામિન ડી ની પૂર્તતા માટે આપણે ગાજરનો જ્યુસ પણ યુઝ કરી શકીએ છીએ. તો આ બધા જે ડ્રિંક્સ છે એ આપણા શરીરની અંદર વિટામિન ડી ની કમી પૂરી કરવા માટે આપણે જો એનો ઉપયોગ કરીએ
તો આપણા શરીરની અંદર વિટામિન ડી નો સોર્સ આપણે વધારી શકીએ છીએ. અને એ સિવાય આપણને બધાને ખબર છે કે વિટામિન ડી ની કમી પૂરી કરવા માટે આપણે તડકામાં બેસવું પડે, પણ આજની જનરેશનમાં, આ જ જમાનામાં, આ જ લાઈફસ્ટાઈલમાં એ પોસિબલ નથી. તો બેટર છે કે આપણે આ ડ્રિંકનો ઉપયોગ કરીએ અને જ્યારે પણ આપણે સવારમાં ફ્રી હોઈએ ત્યારે થોડી વાર તડકામાં જો વર્ક કરીશું તો આપણને થોડો વધારે ફાયદો થશે. તો આ જે ડ્રિંક્સ છે એને આપણે આપણા જીવનમાં, ખાવા પીવાની આદતોમાં એને સામેલ કરવા જોઈએ. અને આ જે ડ્રિંક્સ છે એ આપણે લેવા જોઈએ કે ના લેવા જોઈએ, તમારી બોડી સાથે એ ફિટ થાય છે કે નથી થતા, એના માટે તમે તમારા ડોક્ટર સાથે પણ સલાહ લઈ શકો છો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.